કેશોદના સુંદરડા ખાતે શીતળા માતાજીના મંદિરે મેળો યોજાયો। કેશોદ તાલુકાના સુંદરડા ખાતે વર્ષની 3 સાતમ કે ચૈત્રી સાતમ શ્રાવણ મહિનાની 2 સાતમ સમયે સુંદરડા મુકામે શીતળા માતાજીના મંદિરે મેળાનું આયોજન કરવામાં આવે છે। હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે। અહીંયા પોતાની માનતા પ્રમાણે હાથ પગ નિમક જેવી વસ્તુઓની માનતાઓ ચડાવી પોતાની ઈચ્છા મુજબની માતાજીને પ્રાર્થના કરે છે। આજરોજ સુંદરડા ખાતેના મેળામાં હજારોની સંખ્યામાં લોકોએ માતાજીના દર્શન કરી ધન્ય બન્યા। મેળામાં રમકડાઓ તેમજ અલગ અલગ વસ્તુઓના સ્ટોલ તેમજ પાથરણાવાળા ધંધાર્થીઓ તેમજ ખાણીપીણીના ધંધાર્થીઓ આ મેળામાં પોતાનું આકર્ષણ જમાવી રોજગારી પ્રાપ્ત કરે છે। જય માતાજી, હું સુંદરડાથી બોલું છું, શીતળા માતાના પૂજારી। મારું નામ છે મનોજભાઈ। અહીંયા શીતળા માતાજીનું મંદિર આવેલ છે। આ મંદિર બહુ પૌરાણિક છે। અહીંયા વર્ષમાં 3 સાતમ આવે છે, ચૈત્ર મહિનામાં અને શ્રાવણ મહિનામાં 2 આવે છે સાતમ। અહીંયા આજુબાજુના ગામડામાંથી દૂર દૂરથી માણસો માતાજીને પગે લાગવા આવે છે। સાતમ હોય ત્યારે થેપલા ને એવું ચડાવે છે, પગ દુખતા હોય તો પગ ચડાવે છે, આંખ દુખે તો આંખની માનતા કરાવે છે અને હાકરની માનતા કરે છે, ભારોભાર થેપલા ચડાવે છે, દોડની માનતા રાખે છે અને ખાણીપીણી વાળા પણ આવે છે। આજુબાજુના રમકડા વાળા આવે છે, નાના બાળકો આવે છે, વડીલો અને દૂર દૂરથી માણસો આવે છે। આ મંદિર બહુ પૌરાણિક છે અને મેળાનો માહોલ થાય છે અને સર્વે જનતાને બધાને અહીંયા આવે અને એ બધા સહકાર આપે એ બદલ ખૂબ ખૂબ આભાર। અને પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માંગુ છું કે દર વર્ષે એ લોકો પણ અમારી નોંધ લે છે અને શીતળા માતાજી બધાને સુખ શાંતિ આપે એવી હું સોંદડા સમસ્ત ગ્રામમાંથી શીતળા માતા હતું। જય માતાજી, જય શીતળા માતાજી। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।